જય માતાજી મિત્રો, હું આજે એમ કહેવા માંગુ છું કે આપણા કોઈ નાના મોટા શોખ હોય છે ને એ જરા જીવંત રાખજો. હું એટલે કહું છું કારણ કે આપણે બેચલર હોઈએ ત્યારે એવું છે કે પેરેન્ટ્સ આપણા શોખ પૂરા કરતા હોય, પણ આફ્ટર મેરેજ આપણા બધા શોખ પૂરા થયા ના હોય, ઘરની જવાબદારીઓ આવી જાય. એ રિસ્પોન્સિબિલિટી પૂરી કરતાં કરતાં આપણે ક્યાંક ને ક્યાંક આપણા જે શોખ છે, હોબીઝ છે, જે પૂરા નથી થયા સપનાઓ છે એને દબાઈ દઈએ છીએ. એટલે છે મિત્રો, જે ધારો કે કોઈને જીમ જવું હોય, કોઈને આ બાઇક ગમે છે પર્ટિક્યુલર, કોઈને આ કાર લેવી છે, આવા નાના મોટા શોખ હોય છે, એ પૂરા કરવા માટે આપણે શું છે, આપણે પ્રયત્ન કરીશું જીવંત હશે તો, અને ટ્રાય કરીશું, બહુ મહેનત કરીશું અને પૂરા કરવા, તો આપણને શું જિંદગી જીવવાનું એક રીઝન મળશે. અને રીઝન મળશે એટલે તમે ડિસિપ્લિનમાં આવશો, ધીરે ધીરે મહેનત કરશો, તમારા નાના નાના શોખ પૂરા કરતા જશો, એમ એમ આગળ વધતા જશો અને લાઈફમાં સક્સેસ થશો મિત્રો. એટલે છે ને પ્લીઝ શોખ છે ને એ જીવંત રાખજો અને એને પૂરા કરવાનો ટ્રાય કરજો. ઠીક છે ને?